મારું નામ શાંતિભાઈ જયરામભાઈ નંદા. મોટા ભાઈ હતા નવીનભાઈ જયરામભાઈ નંદા. હા, 23/9 અહીંયા અમને આવ્યા હતા બતાવવા, આપણે જેસીસી વોરા સાહેબની. ત્યાં અમને એને એમ કહેવામાં આવ્યું કે તમારી નળીયું બ્લોકેજ છે એટલે એને એન્જિયોગ્રાફી કરવું પડશે. અને અમને એમ કીધું, અમે કીધું અમારે રાજકોટ જવું છે, અહીંયા નથી કરાવવું. તો કે ના, એ ગયા તમારી પાસે સમય નથી, એ ગયા તમે રાજકોટ પહોંચી શકો. અને ખરેખર એવું હતું નહીં. મોટાભાઈ બાઇક લઈને અહીંયા આવેલા હતા. અમે પાછળથી ફોન કરેલ એટલે ત્યારે આવેલા. એટલે અમને પણ એ જ કીધેલું કે એન્જિયોગ્રાફી કરવું પડશે ને આ એ તકલીફ છે અને સ્ટેન બેહારવા પડશે. અને કાર્ડમાં હતું. હા, પછી શું થયું? પછી બધેમાં અમને કે સહયું કરી દો એટલે એના દીકરા પાસે, આ રમેશભાઈ પાસે બધી સહયું કરાવી લીધી. અને પછી એ કે એન્જિયોગ્રાફી કરવું પડશે. અંદર જ્યારે એ બેઠા હતા ત્યારે અમે બે ભાઈ 10 મિનિટ સુધી ફ્રેશ વાત કરેલ હતા. પછી બનાવ બની ગયા પછી મેં સાહેબને મળ્યો. સાહેબ, હા, એન્જિયોગ્રાફી થયા 1 કલાકમાં તો ડેથ થઈ ગયા. એન્જિયોગ્રાફી થઈ ગયા પછી? હા, એ ચાલુમાં જ. એન્જિયોગ્રાફી હજી થયું ન થયું એ કાંઈ અમને કીધું નહોતું. હવે સરકારે એવી જાહેરાત કરી છે તો તમારી સરકાર પાસે શું અમારે ન્યાય હોસ્પિટલ સામે તમારી શું કમ્પ્લેન છે? હા, એની સામે મારે કાયદેસર કરવું પડે એ કરવું છે અને મારે ન્યાય જોઈ છે. તમારી પાસેથી કોઈ પૈસા માંગ્યા હતા શરૂઆતમાં? ના, પૈસા કે માંગ્યા કોઈ એવું કઈ નહોતું કર્યું. કાર્ડમાં જ હતું ને? એ કાર્ડમાં હતું. એને એવું કીધું કાર્ડમાંથી? હા, કાર્ડમાંથી બધું થઈ જશે. અને તેમનું નામ શું હતું? તમારા ભાઈનું આખું નામ? નવીનભાઈ જયરામભાઈ નંદા. અને કયા મહિનામાં ગુજરી ગયા? કયા વર્ષ? ઉંમર હતી 60 કયા અને મહિનામાં? 23/9 કયો વર્ષ? આજ 1.5 મહિના પહેલા. 1.5 મહિના પહેલા. આવા ડોક્ટરો સામે શું કાર્યવાહી કરવામાં? હે, આવા ડોક્ટરો સામે શું કાર્યવાહી કરવામાં? એની માટે કાયદેસરની કાર્યવાહી કરવા જોઈએ જેથી કરીને બીજાની જિંદગી બચે અને આવા ભોગ ન બને એના માટે થઈ. જરૂર પડે તમે ફરિયાદ કરો આગળ? હા, જરૂર પડે તો ફરિયાદ માટે હું આગળ આવીશ કે ફરિયાદ કરીશ. હા, હું ડોક્ટર નિકુંજ ચોવટિયા, જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના વન ઓફ ધ પાર્ટનર્સ. જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટની અંદર પાર્ટનરોમાં ડોક્ટર પાર્શ્વ વોરા, એમના પેરેન્ટ્સ અને એમના ફેમિલીનો મેજર સ્ટોક હોવાના કારણે તમામ ઓથોરાઇઝેશન શરૂઆતમાં એમના પાસે હતું. જુલાઈથી મેનેજમેન્ટ બદલ્યું ત્યારે ઘણી બધી વાતો ધ્યાનમાં આવી અને ત્યારે સાહેબ દ્વારા થતી ગેરનીતિઓ ધ્યાનમાં આવતા જ ઓગસ્ટ 2022માં સાહેબને ટર્મિનેટ કરી દેવામાં આવ્યા. ડોક્ટર પાર્શ્વ વોરાએ ઘણી બધી વસ્તુઓ પોતાની મનમાનીથી કરેલ છે જેની મેનેજમેન્ટને પાછળથી ખબર પડી. અત્યાર સુધીમાં જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં લગભગ 800 એન્જિયોપ્લાસ્ટી થઈ હતી. આ એન્જિયોપ્લાસ્ટીમાં મળતા ઇન્સેન્ટિવ માટે કદાચ પાર્શ્વ વોરા સાહેબે આ બધું કરેલ હોય એવું બની શકે. અમારી સાથે વિશ્વાસઘાત થયો છે. બાકીના પાર્ટનર્સોને આ કંઈ જ ખબર નહોતી. સરકારશ્રી દ્વારા આપેલી માહિતી પછી અમને આ બધી ખબર પડી છે. એટલે અમે વિશ્વાસઘાત માટે લીગલ એક્શન લેવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને તમામ વસ્તુ ડિલીટ કરી નાખી છે. હા, આ દરમિયાન મેનેજમેન્ટ ચેન્જ થતા જ પાર્શ્વ વોરા સાહેબ અને એમના મળતિયાઓ દ્વારા હોસ્પિટલનો સોફ્ટવેર ડિલીટ કરી દેવામાં આવ્યો. પીએમજેવાયના દરેક પાસવર્ડ એમના પાસે હોવાથી એમણે હોસ્પિટલને પણ ડીએમપેલ કરી દીધી જેથી કરીને આ બધી વસ્તુઓની અમને ખબર ના પડે. પણ અમે જ્યારે ગાંધીનગર મુલાકાત લીધી ત્યારે અમને આ બધી વસ્તુઓની ખબર પડી. તમને નોટિસ મળી છે? ના, અમને ડીએમ્પલમેન્ટની નોટિસ મળી છે, સસ્પેન્શનની નોટિસ હજી સુધી નથી મળી. ખાસ કરીને પાર્શ્વ વોરા સાહેબ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે અને ક્યારથી આપણી સાથે જોડાયા? પાર્શ્વ વોરા સાહેબ છેલ્લા 1.25 વર્ષથી અમારી સાથે જોડાયેલા છે. હા, એમના ફેમિલી મેમ્બર્સ જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં મેજર સ્ટેક હોલ્ડર્સ છે. એટલે જ્યારે હોસ્પિટલ બની ત્યારે મેજર મેનેજમેન્ટ એમના હાથમાં જ હતું, જે અમારા ધ્યાન બહાર હતું. જુલાઈથી અમે આ બધું મેનેજમેન્ટ હાથમાં લીધું ત્યારે બધી વસ્તુઓ ગેરવર્તણૂક અને પેશન્ટના ફીડબેક દ્વારા અમને ખબર પડતા જ અમે ઓગસ્ટમાં એમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરેલ હતી. 1.25 વર્ષમાં 800 ઓપરેશન કર્યા? 1.25 વર્ષમાં 800 ની આસપાસ ઓપરેશનો થયા છે. ઓકે, ડન છે. જે આજરોજ આ ઘટના બનેલ ડોક્ટર કેએચ મારકના ડોક્ટર કેએચ હું ડોક્ટર કેએચ મારકના મેનેજિંગ ડિરેક્ટર જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ. આજરોજ જે આ ઘટના બનેલ છે એમાં જે કંઈ આવેલ છે એના માટે અમારી હોસ્પિટલમાં ડોક્ટર પાર્શ્વ વોરા કાર્ડિયોલોજીસ્ટ હતા
આ હોસ્પિટલમાં એમના ફાધર મધર અને એમના વાઇફનો મેજર સ્ટેક હોય, હોસ્પિટલ ઉપર એમનો કંટ્રોલ હતો અને જે કાંઈ વસ્તુ કરી છે એ અમારી જાણ બહાર કરેલ છે. અને માત્ર ને માત્ર અમને ગાંધીનગર અમારી હોસ્પિટલ ડી એમ્પેલમેન્ટ એ લોકોએ કરી નાખી હતી. એ ચેન્જ કરવા ગયા ત્યારે માત્ર અમને ખબર પડી અને ત્યારે માત્ર ને માત્ર 4 કેસ છે એવી વસ્તુ હતી, એની અમે પેનલ્ટી ભરેલ છે. અને ત્યાર પછી અમે ઇમિડિયેટ એક્શનથી ડૉક્ટર પાર્શ્વ વોરાને અમારી હોસ્પિટલમાંથી ટર્મિનેટ કરેલ છે. અને જે કાંઈ હશે એ અમે હવે ડૉક્ટર પાર્શ્વ વોરા ઉપર FIR પણ કરવા જઈ રહ્યા છીએ. સાહેબ એમને કઈ માફીનામું આપ્યું હતું કે માફીનામું આપેલ છે. અમે એની પાસેથી જે કાંઈ વસ્તુ હતું એમનો માફીનામું પણ લીધેલ છે અમે, કે જે આ વસ્તુ કરેલ છે મેં પોતે કરેલ છે અને આમાં કોઈ જાતના મેનેજમેન્ટ અથવા તો સંસ્થા બિલકુલ રીતે જવાબદાર નથી. પોતાની રીતે પર્સનલી આ બધું કરેલ છે અને મેનેજમેન્ટની જાણ બહાર અંધારામાં રાખીને કરેલ છે. આપના દ્વારા નોટિસ ક્યારે આપવામાં આવી હતી? અમારા દ્વારા નોટિસ એમના બિહેવિયર વિશે અમે 22 ઓગસ્ટના રોજ આપવામાં આવી હતી, જે સ્ટાફ હારે ને બીજા ઇસ્યુ હતા એના કારણે. ત્યારે અમે નોટિસ આપવામાં આવી હતી કે ભાઈ આ રીતે તમને નોટિસ આપવામાં, શોકજ નોટિસ આપવામાં આવી. JCCA પછી ક્યારે તેને છૂટા કરી દેવામાં આવ્યા? જેસીસી ને જ્યારે અમને ખબર પડી એ જ દિવસે અમે ઇન્સ્ટન્ટલી એમને છૂટા કેટલો કરવા. સમય થયો? એને 1 અઠવાડિયું થઈ ગયું. એના સાથે કોઈ સંકળાયેલું હોય એવું બની શકે? એની સાથે અમુક વ્યક્તિ અને અમારા હોસ્પિટલના 1-2 વ્યક્તિને ભેગા કરી અને જે કાંઈ જેમ પોર્ટલ છે એ આખું હેક કરી લીધું હતું. અને એમ પોર્ટલમાંથી કોઈ પણ જાતની માહિતી આવે એ અમને મેનેજમેન્ટમાં ન ખબર પડે એ રીતનું અને કાર્ટલ રચેલું હતું આખું. સાહેબ આજે ડોક્ટર પાર્શ્વ વોરા છે એનું બેકગ્રાઉન્ડ શું છે, ક્યાંથી આવે છે અને એની પાછળ કોણ? ડોક્ટર પાર્શ્વ વોરા છે એ ડોક્ટર LS વોરાના સન છે અને એ પોતે કાર્ડિયોલોજિસ્ટ છે. અને થોડું એનું બિહેવિયર આ પણ તે પણ વિચિત્ર છે, જે સામાન્ય ડોક્ટર તરીકે જેવું નથી. સાહેબ તમે 1 અઠવાડિયા પહેલા તેમને છૂટા કરી? હા, એટલે બેઝિકલી અમને દિવાળીની રજામાં સાહેબ રજા ઉપર જતા રહ્યા હતા અને આવીને 17 તારીખે અમને પૂછ્યા વગર હોસ્પિટલને ડી એમ્પેલમેન્ટ કરી નાખી. PM જેમાંથી હોસ્પિટલને જ કાઢી નાખી આખી. અને ત્યાર પછી એને બધું કામ બંધ કરી દીધું. અને સાહેબ કેટલા અત્યારે અમારી જાણ પ્રમાણે જે સરકારે અમને આપ્યા છે એ 4 દર્દીના આંકડા આપેલા છે અમને, કારણ કે એ તો આખી CD જોવી પડે એમાં શું કરેલું છે. અને સરકારે જોઈ અમને 4ના આંકડા આપેલા છે. બાકીના જે નંબર છે એ કદાચ હવે મીડિયા દ્વારા ફેલાવવામાં આવે છે કે પછી બીજી રીતે કોઈ રીતે છે એમને ખબર નથી. બાકી જે સરકારે એમને કીધું છે એ 4 વ્યક્તિના છે એની અમે પેનલ્ટી પણ ભરી દીધી છે. કેટલા કેસ એને કરેલા છે? હે અત્યાર સુધીમાં કેટલા એને ઓપરેશન કરેલા? ઓપરેશન 700-800 જેવા પેશન્ટ 1.5 વર્ષમાં થયેલા છે. સાહેબ સરકારે જાહેર કરી છે 53માં ગેરરીતિ આચરવામાં આવી છે. તમે કહો છો 4 છે, આપ સાથે કે સરકાર સાથે? હવે એ તો સરકાર અને અમારો એકચ્યુઅલી કાર્ડિયોલોજીસ્ટનો વિષય છે. બરાબર, અમે મેનેજમેન્ટના માણસો થઈએ, અમે ડોક્ટર છીએ પણ કાર્ડિયોલોજીસ્ટના એક્સપર્ટ નથી કે ભાઈ આ આર્ટરીમાં કેટલા ટકા બ્લોક છે ને આનું કરવાનું છે. જે છે એ અમારા કાર્ડિયોલોજીસ્ટે કર્યું અને સરકારે ઉપર જઈને એના કાર્ડિયોલોજીસ્ટે ડિસાઈડ કર્યું છે સરકારને કે ભાઈ આમાં આ વસ્તુ છે એમ. બરાબર, એમાં અમને જાણ કરવામાં આવેલી હતી પણ એ પણ ઈમેલ છે એને ડિલીટ કરી દીધેલો છે, કારણ કે એ આખું એમ પોર્ટલ હતું એ લોકો પાસે જ હતું. જે કાંઈ વસ્તુ થાય બરાબર એની હોસ્પિટલે કે એના પોતાના કોમ્પ્યુટરમાંથી જેવા કોઈ પણ મેસેજ આવે, જે કાંઈ અમારી પાસે આવે તો તરત જ એ લોકો ડિલીટ કરી નાખતા. એટલે ઓપરેશન આ હોસ્પિટલમાં કેટલા ઓપરેશન કરવામાં આવ્યા છે અને કેટલો ખર્ચ સરકારમાંથી વસૂલવામાં આવ્યો છે? એટલે એ આંકડા અત્યારે એક્ઝેક્ટ અમારી પાસે અત્યારે હોતા નથી. બરાબર છે કે ભાઈ અત્યારે ટોટલ કેટલા આંકડા હોય તો અત્યારે અમારી પાસે હાજર ના હોય, પણ જનરલી સામાન્ય રીતે જે એના ગવર્મેન્ટના સ્ટાન્ડર્ડ ભાવ પ્રમાણે જે કાંઈ સરકારના જ પેકેજ હોય છે એમાં કાંઈ કોઈ વસ્તુ અમારે એક્સ્ટ્રા કે કોઈ વધારે વસૂલવાની થતી નથી. સરકારના સ્ટાન્ડર્ડ જે પેકેજ હોય છે એ પ્રમાણે જ અમે કામ કરતા. અને સરકારને જ્યારે પણ એમ લાગે કે આ કેસ બરાબર નથી તો સરકાર અમને પેમેન્ટ આપતી નથી. જ્યારે પણ, અને અમે એ વસ્તુમાં કદાચ માનીએ છીએ કે જે વસ્તુ સરકારે અમને પેમેન્ટ કરી દે છે અમને એમ થાય છે કે વસ્તુ ક્લિયર હોવી જોઈએ. અમારી પાસે એવા 1-2 કેસ છે કે જેમાં સરકારે પેમેન્ટ નથી કરેલું, બરાબર છે, તો અમે એવું માનીએ છીએ કે એ કેસ બરાબર નથી. સર પેમેન્ટ થયું છે તો તમારી મેનેજમેન્ટમાં પેમેન્ટ થયું છે કે વોરા સાહેબમાં પેમેન્ટ થયું છે? નહીં, પેમેન્ટ હોસ્પિટલમાં થાય, હોસ્પિટલમાં પેમેન્ટ થાય. તમારા હસ્તક આવ્યા છે, રૂપિયા તો તમારા હસ્તક આવ્યા છે. તો આપને તો ખ્યાલ હોય ને, આપને એકાઉન્ટમાં પૈસા પૈસા આવે એ અલગ વસ્તુ છે અને જે કાંઈ કામ કરવામાં આવ્યું છે અલગ. ઇન શોર્ટ કે વોરા સાહેબે આર્થિક કૌભાંડ નથી કર્યું. આર્થિક કૌભાંડ તો નથી કરેલું. સાહેબ ઈ કેવી રીતે આર્થિક કૌભાંડ જ કેવી રીતે? એનો ઈરાદો નથી, મતલબ આર્થિક કૌભાંડનો નથી, એનો મતલબ એવો થયો છે. એટલે એને આર્થિક કૌભાંડ કરતા એ જે રીતનું એનું બિહેવિયર છે એ ભાઈ વ્યક્તિ સાહેબ બિહેવિયરની વાત તમે છોડી દો, આપણે વાત મૂળ છે કે આર્થિક કૌભાંડ થયું છે કે નથી થયું.
આર્થિક કૌભાંડ સાહેબ નથી કઈ. પણ તો સર આર્થિક કૌભાંડ જ કહેવાય ને, કારણ કે સરકારના પૈસા જે હશે તો એ સરકારના જ અને પૈસા તમારા એકાઉન્ટમાં આવ્યા છે. management જ વસૂલી રહ્યા છે ને. એટલે આ વોરા સાહેબના એકાઉન્ટમાં આવ્યા, મેનેજમેન્ટના એકાઉન્ટમાં આવ્યા, કેવી રીતે આવ્યા? શું ને હોસ્પિટલના એકાઉન્ટમાં હોય પૈસા. એમાંથી વોરા સાહેબે લીધું છે કે કેવી રીતના? એમાંથી વોરા સાહેબે- વોરા સાહેબને જે એસે ડોક્ટર છે બરાબર છે એ એના સેલરી ઉપર છે. અમે એટલે 500 વોરા છે એને તો સેલરી ઉપર જે કઈ એને 500 વોરાને છોડો, હા. જે હોસ્પિટલમાં એક વર્ષમાં PMJY યોજના હેઠળ કેટલા ઓપરેશન થયા છે ને કેટલું વળતર આવ્યું છે? એટલે જે ઓપરેશન તમે અમને કહીએ છીએ પણ એક્ઝેક્ટ જે વસ્તુ કેટલી આવી હોય છે એ વસ્તુ તો અત્યારે આપણે કે ડાયરેક્ટલી એટલે ભાગમાં આર્થિક રીતે વોરા સાહેબ આમાં નથી. હા એવું કહી શકાય. That's okay. Okay. Thank you, sir.